પણ આ દર વખતેનું છે મારે કે જ્યારે આપણી પાસે ટિકિટ ન હોય ત્યારે જ ટીસી ચેક કરવા આવે. એટલે મેં કીધું આજ બધું પહેરી લ્યો, હવે ઠંડી ન નીકળી. જો દોસ્ત આ હાલતું હતું ને ભેગો અલાર્મ વાગી ગયો. જો આવું કરવું પડે પછી. અહીંયા ચીમની છે બરોબર, પણ ચીમની હાવ નકામી છે. દોસ્તો સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોની અંદર. અત્યારે બપોરના 3:30 વાગી ગયા છે. મેં મમ્મી ડેડીની એનિવર્સરીવાળો વ્લોગ એડિટ કર્યો અને અત્યારે જો એને રેન્ડરિંગમાં મૂકેલો છે. અને રેન્ડરિંગ ટાઈમ છે ને બહુ જાજો બતાવે છે, કેમ કે મેં એડિટિંગમાં છે ને એટલી બધી વસ્તુ એડ કરી છે ને કાપી છે ને કાંઈક નાખ્યું છે ને કાંઈક કાઢ્યું છે ને કેટલું કર્યું છે. એટલે આજે લેપટોપની છે ને પૂરેપૂરી કસરત થવાની છે. એટલે ન જોયો હોય જો એ વિડીયો તો ફટાફટ પહેલાં એ જોતા આવો અત્યારે જ આ વિડીયોને ઊભો રાખીને, પછી પાછા ફટાફટ અહીંયા આવો, પછી અહીંની દિવસ ચાલુ કરીએ. 3:30 વાગી ગયા છે, હજી કંઈ ખાધું નથી. એટલે પહેલાં હવે ખાઈએ, કેમ કે આ વ્લોગ આમ એડિટ કરવામાં એટલી અંદરથી આમ મજા આવતી હતી ને, આમ બધી ક્લિપ્સ જોઈને ને આમ ન્યાના બધાના રિએક્શન જોઈને. ભાઈ 1:30 વાગ્યાના બેઠો હતો, અત્યારે 3:30 સુધી ટાઈમ મેં આમાં ઇન્વેસ્ટ કર્યો અને મારે પૂરી મહેનત કરી છે આમાં તમને સારું કન્ટેન્ટ આપવા માટે. અને કદાચ જો તમને સારું લાગે કે ન લાગે, પણ મારા માટે એક બહુ મસ્ત યાદગીરી આ રેકોર્ડ થઈ ગઈ છે. એટલે હું આને વર્ષોના વર્ષ સુધી આમ માણતો રહીશ. પણ તમે ન જોયો તો ખરેખર જોતા હો, બહુ મજા આવે વિડીયો છે. ચાલો ત્યારે, બાકી હમણાં 6 વાગે લેક્ચરમાં જવાનું છે. અત્યારે બપોરે જમવાનું બાકી છે, એટલે પહેલાં એ જમી લઈએ, નાહી ધોઈને નીકળીએ. જમવાનું શું છે ને હાલો હું બતાવું તમને. રોટલી, પછી શક્કરિયા બટેકાનું મસ્ત શાક, મારું બહુ ફેવરિટ, ભેગી વેફર અને છાશ, અને ભેગું હું કાંઈ કહીશ નહીં, તમને ખબર જ હોય શું હોય. ચાલો ત્યારે આજના જમણવારની જય હો. ફાઇનલી દોસ્તો, જે વિડીયો મારા 18 થી 20 મિનિટ કે વધીને 25 મિનિટમાં રેન્ડર થઈ જતા હોય ને, જો આ વિડીયોને એડિટ આપણે રેન્ડર થવામાં 1 કલાક 13 મિનિટ ને 21 સેકન્ડ થઈ છે. આ જે ઓલો આપણે જે એનિવર્સરીવાળો વ્લોગ છે ને, એ એડિટમાં ટૂંકમાં મેં રેન્ડરમાં મૂક્યો હતો ને જમવા બેઠો હતો, આટલી વાર થઈ છે. એટલે મારી મહેનત આનાથી વધારે હતી. એટલે અને ઇમોશન તો ક્યાંય વધારે, એનું તો કોઈ માપ જ નથી. એટલે ખરેખર હજી એકવાર કહું છું, હું અહીંયા છે ને આઈ બટનમાં આપી દઈશ, બરાબર. ન જોયો હોય ને તો વિડીયો જોયા હો. જો અહીંયા આઈ બટન છે ને, એમાં ક્લિક કરીને જોતા હો. અને એમાંય ખાસ અત્યારે હું અપલોડ તો કરીશ, પણ અપલોડ કરવામાં કેવું કે આમાં મ્યુઝિક મેં એટલે હદના વાપરા જ ને કે કોપીરાઇટ ન આવે ને તો વધારે સારું. અને જો આ રોજનું મારું એક સર્ચ છે, ટેમ્પરેચર ફિલાડેલ્ફિયા રાઇટ નાવ. એટલે ટેમ્પરેચર તો રોજ જોઈને જ બહાર નીકળવું પડે, બાકી આપણું ભેગું ન થાય. દોસ્તો નીકળી ગયો છું લેક્ચર માટે. 5:45 વાગ્યા છે. 6 વાગ્યાનો ક્લાસ છે, 6 થી 9નો. અને ઠંડી જેવું છે નહીં, પણ આ દર વખતેનું છે મારે કે જ્યારે આપણી પાસે ટિકિટ ન હોય ત્યારે જ ટીસી ચેક કરવા આવે. એટલે મેં કીધું આજ બધું પહેરી લ્યો, હવે ઠંડી ન નીકળી. 7 ડિગ્રી ટેમ્પરેચર છે અને ફીલ્સ લાઈક કે 7 જ છે. એટલે હવા જ નથી. હવા ન હોય ને એટલે ગમે એટલું ઓછું ટેમ્પરેચર હોય ને તમને કંઈ ફીલ જ ન થાય. એટલે અત્યારે એવું જ છે. હલો ત્યારે હાલતા જાય અને ફટાફટ પહોંચી જાય ક્લાસમાં. બીજું કંઈ નવું હોય ને તો હું તમને કહું. ચાલો દોસ્તો, હમણાં અહીંયા એક નોટ કરવા જેવી બાબત થઈ કે આ કાર છે ને, જે આ વાળી જો લાઇટ ચાલુ છે, એ પાર્ક થતી હતી. તો એ આમ રસ્તામાં આવે ને, અહીંયા આ લોકો એવું કરે કે આમ પહેલાં સીધી આમ લઈ જાય અને પછી આમ રિવર્સ કરીને આમ મૂકી દે, બરાબર. તો એણે અહીંયા આગળ ઊભી રાખીને કારની બાજુમાં આમ રિવર્સ કરવા માટે, તો એની પાછળની 4 કે 5 કાર છે ને, એ જ લેનમાં ઊભી રહી, જ્યાં સુધી એણે પાર્ક ન કરીને ત્યાં સુધી. એટલે આ રીતની સિવિક સેન્સ છે કે, અને ટ્રાફિક સેન્સ કે ભાઈ એક જ લેનમાં જેટલા હોય એ બધા એક જ લેનમાં ઊભા રહીએ ને, જ્યાં સુધી પાર્ક ન કર્યું ને ત્યાં સુધી. એ પાર્ક થઈને પછી જ આમ આ બધા બાકીની 4 ગાડીઓ ગઈ. ટૂંકમાં એમ ત્યાં સુધી બધા ઊભા જ રહ્યા. એમ કોઈ કાવો મારીને બાજુની લેનમાં આવીને નીકળી ગયું એવું ન કર્યું. એમ ગજબ ભાઈ, રિસ્પેક્ટ. દોસ્તો ક્લાસ તો પતાવીને આવી ગયા અને સીધા થોડાક સિંગ ચણા ખાઈ અને આવી ગયા છીએ આપણે સીધા જીમમાં. ચાલો કરીએ આજે વર્કઆઉટ. આજે છે પીઠનું વર્કઆઉટ અને બાયસેપનું વર્કઆઉટ. ચાલો કરીએ ચાલુ. દોસ્તો અમુક જ એવા વિડીયો હોય કે જે હું પોતે મારા વિડીયો જોવા બેસતો હોય, બરાબર. અને એ ટીવીમાં કે એવું હું રેન્ડરિંગ ટાઈમે તો એડિટિંગ ટાઈમે તો જોતો હોઉં, પણ એના પછી હું પોતે જોવા બેસતો હોય ને એવા અમુક જ વિડીયો હોય. અને એમાંનો જો અત્યારે હું આ જોવા બેઠો છું, જો એનિવર્સરી સ્પેશિયલ, બરાબર છે. એટલે ખરેખર આમ મારા દિલની બહુ કરીબ છે આ વ્લોગ. અને આમાં બહુ પ્લાને બહુ કર્યો હતો અને એડિટિંગમાં મહેનત બહુ કરી છે. એટલે હાલો હું જોઉં, હું ઘડીક મજા માણું. અત્યારે કાંઈ નથી. જો આજ જમવાની ઈચ્છા નથી, નાસ્તો કર્યો ને સાંજે એટલે સિંગદાળી અને બધું, એટલે જમવાની ઈચ્છા નથી. એટલે બસ જો વ્લોગ જોઈ, હમણાં થોડુંક કામકાજ કરીને પછી હોઈ જાય. પહેલાં હું વ્લોગ જોઉં ને પછી કંઈ હોય ને તો તમને કહું. જો દોસ્ત આ હાલતું હતું ને ભેગો અલાર્મ વાગી ગયો.
જો આવું કરવું પડે પછી. Bro, but I guess that's the speaker only. That's the sensor, I guess. The upper one. Yeah. જો આવા ધુવાડા. Just open the main door. જો આમ આ દરવાજો ખોલવો પડે પછી આવું થાય ને ત્યારે. એક તો આ દરવાજો છે ને ઓલા સ્પ્રિંગ વાળા છે આવું આડું મૂકવું પડે હારી. હમણાં જો વયું જાય. હાલો આમ હાથ કરો એટલે વયું જાય. તમે બે હાથ આમ કરો તમે એ બધા. જો આખું આમ કહેવાય ને આના લીધે. Just keep that away for now because it will still yeah. તો આજે આપણે આ ભાઈનું ઇન્ટ્રોડક્શન કરાવીએ કે આ ભાઈ છે સમ્યક ભાઈ. अच्छा इंट्रोडक्शन हुआ आपका आज. मैं થોડાક વિડીયો પહેલા તમને કીધું હતું તો મને એ 33rd સ્ટ્રીટે મળ્યો હતો. યુ નો ગુજરાતી? Yeah, I know why. थोड़े दिन पहले ये भाई अपन को 33rd स्ट्रीट के स्टेशन पे मिले थे. तब मैंने बोला था घर पे इंट्रोडक्शन करवाऊंगा. आज बढ़िया वाला इंट्रोडक्शन हो गया है भाई का. एकदम सुपर इंट्रोडक्शन. वहाँ पे वो चला दिया. हाँ. और फायर नाम हो गया. आप कहाँ से इंडिया में? देहरादून उत्तराखंड. यस. तो मुझे 2 हिंदी वाले बंदे मिले हैं. एक ये है और एक अनुराज भाई है. उनसे भी मैं आपको मिलवाऊंगा. वो कौन सा गया अभी? हेलोविन. यस, हेलोविन पार्टी के दिन अपन को मिले थे. वो थे अनुराज भाई. और एक ये है अपना बंदा. और मेन चीज़ कि ये आप किसके फ़ैन हैं क्रिकेट में? आरसीबी. यस, दिस द मेन थिंग. एंड मैंने इंडिया से ये बात की थी इनसे कि भाई आप क्रिकेट देखते हैं तो ये क्रिकेट प्लेयर भी है. हमारा क्वार्टर लाइक विंटर में क्रिकेट टूर्नामेंट आपको करना है. हम लोग का ऑलरेडी टीम बन गई है. हाँ तो खेलते तो हैं. आपको भी आना है. यस यस. नो इट्स लाइक इंडिया लाइक इंडियन टीम. ઓકે રાઈટ ખેલતે. આવો સીન છે ને ઘરમાં હાલતા હાયલા કરે. અને મેઇન કે આ અત્યારે અમારે ત્યાં વાગ્યું ને એના લીધે આખા બિલ્ડિંગમાં ઓલું વાગવા માંડ્યું હોય છે. ઓલા બેન તે દી નહોતા બોલતા કે ભાઈ અમે ચેક કરીએ છીએ કે ભાઈ હવે આખા બિલ્ડિંગમાં ક્યાંય આગ લાગી છે કે નહીં, તો તમે સ્ટેન્ડ બાય રહેજો એમ. ટૂંકમાં આમ કે બૂટ પહેરીને રેડી રહેજો, ભાગવું પડે ભાગી જાવ એમ. આવું છે આ લોકોનું કે આવું આખા બિલ્ડિંગમાં ગમે ત્યાં વાગે ને આખા એક ઘરમાં એટલે આખા બિલ્ડિંગના બીજા સ્પીકર ચાલુ થઈ જાય કે ક્યાંક કંઈક લોચો થયો છે હોય કે તમે રેડી રહેજો ભાગવા માટે કેમ. અને એ કે અત્યારે લિફ્ટનો ઉપયોગ ન કરતા ને આવું બધું એમ. હવે એક ફ્લોર ઉપર અમારે લગભગ નહીં તો 15 થી 17 ઘર છે. એવા 17 માળ છે. હવે તમે 17નો વર્ક કરી લ્યો એમ. હવે એ 250 ઉપર બ્લોક છે બરોબર છે. અને એમાંથી ગમે એને ઘરે આવું વાગે ને એટલે આવું થઈ જાય. હવે વિચારો છો અમારા ઘરમાં અત્યારે 6 જણા રહીએ છીએ મારા સહિતના બરોબર. એવા તો ઘણા બદલ ટૂંકમાં 6 જણાવાળા એ છે, 4 વાળા એ છે, 5 વાળા, 3 વાળા, 2 વાળા, 1 વાળા બધા જ છે આમાં બરોબર. હવે એમાંથી કોઈ બી એક માણસથી ખાલી એ ભૂલ થઈને આખા બિલ્ડિંગમાં ટીણું વાગવા માંડે. ભાઈ અમેરિકાની સિસ્ટમ એટલે અમેરિકાની સિસ્ટમ હો બાપા ગજબ એમ. અને આ વસ્તુ અત્યારે તો આ લોકો કદાચ બધા જાગતા હોય એક ટાઈમ એમ. આ બધું સવારમાં 7 વાગ્યામાં વાગે એમ. સવારમાં માણસો ઈંડા બનાવતા હોય ખબર નહીં એનો બટરનો ઓલું કરે એ જે આમ ઉડે છે એની ફ્યુમ. એના લીધે ભાઈ સવારમાં 7 વાગે ઓલા બેન બોલે એમ કે ભાઈ ભાગવા માટે રેડી જજો પણ ઉઠવા તો દે. એટલે આવું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, આવું હાઈલા કરતું હોય. કોક વગાડે ને બાને વધારે સારું. એટલે આપણે ક્યારેક વગાડવું હોય ને તો હાલે એમ. એટલે વગાડવું વાગી જાય તો આપણને પછી કોઈ એમ કે ન કે તે વગાડી. અને દોસ્તો આવું વાગે છે ને લીધે ખબર અહીંયા ચીમની છે બરોબર, પણ ચીમની હાવ નકામી છે. જો આ આખી ચીમની જ બરોબર. તમે એને ચાલુ કરો ને તો અહીંથી હવા લે અને હવા અહીંયા છોડી નાખી. જો અહીંયા હું હાથ રાખું જ ને તો અહીંયા મને હવા આવે છે. કેમ કે જો તમે અહીંયા જો તમને આ ડાઘા દેખાતા છે બરોબર, તો અહીંથી હવા લઈને અહીંયા કાઢી નાખે તો હું કામની ચીમની એમ. એટલે ચીમની અલગથી હોય ને તો તમને એ કામ આપે. આ છે ને આમાં ઇનબિલ્ટ છે. આ જે આ માઇક્રોવેવ ઓવન છે ને એમાં આખો આ સેટ જ છે આખો આ રીતના. એટલે એના લીધે હવા છે ને અહીંથી જ નીકળી જાય. એટલે આ ચીમની જેવું ખાલી નામનું છે, બાકી કાંઈ આમાં થતું નથી. એ અહીંથી ખાલી ખેંચે ને કાઢી નાખે ને એવું જ કંઈકનું છે. હવે તમે કોઈક અમેરિકામાં રહેતા હોય ને આવી કોઈક સિસ્ટમ હોય ને તો મને એક્ઝેક્ટ આની સિસ્ટમ સમજાવજો કે આ એક્ઝેક્ટ ચીમની છે એ એક્ઝેક્ટ શું કામ કરે છે એમ. કે અહીંથી આ લે છે તો એ શું કરે છે એક્ઝેક્ટલી એનું એમ. તમને કોઈને ખબર હોય ને તો ખાસ કોમેન્ટ કરજો. અમે તો બહુ ટાઈમથી આવું બધું ડિસ્કસ કરીએ, ખબર નથી પડતી, પણ આવું છે. જો ચાલો દોસ્તો, આજનો દિવસ કંઈક ખાસ હતો નહીં, જેવું હતું એવું બતાવ્યું મેં તમને.
મળશું નેક્સ્ટ વ્લોગમાં. કાલે સવારે છે એ ફટાફટ આપણે બેંકમાં જવાનું છે, એક ઇમ્પોર્ટન્ટ કામ છે. એ શું છે હું તમને કાલના વ્લોગમાં સવારે કહું. તો અત્યારે છે એ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરી દો. મળશું આપણે કાલે સવારે 8 વાગે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા તો રહેજો જ. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી જે દોસ્તો વિડીયો મારા